શ્રી વલ્લભાધીશ કી જય. ભાગવતના પ્રથમ અધ્યાયમાં કુંતી ભગવાનની સ્તુતિ કરતા કહે છે કે નમસ્યે પુરુષમ ત્વામ અધીશ્વરમ પ્રકૃતે હે પરમ અલક્ષ્યમ સર્વભૂતાનામ બહિરમ અવસ્થિતમ. આપ સમસ્ત જીવોની બહાર અને અંદર સ્થિત છો, તો પણ ઇન્દ્રિયોની વૃત્તિમાંથી જોઈ શકાતા નથી. ઇન્દ્રિયો વડે જે કાંઈ જાણવામાં આવે છે તેના મૂળમાં આપ વિદ્યમાન રહો છો. આપ શુદ્ધ હૃદયના વિચારશીલ જીવનમુક્ત પરમહંસોના હૃદયમાં પોતાની પ્રેમમય મૂર્તિનું સર્જન કરવા માટે અવતર્યા છો. આપ શ્રી કૃષ્ણ, વાસુદેવ, દેવકી નંદન, નંદગોપાલના લાડકલા લાલ ગોવિંદને હું વારંવાર પ્રણામ કરું છું. હે ઋષિકેશ, જેમ આપે દુષ્ટ કંસ વડે કેદ કરાયેલી અને ચીરકાળથી શોકગ્રસ્ત દેવકીનું રક્ષણ કર્યું, તેવી જ રીતે પુત્રો સહિત મારું પણ વિપત્તિમાંથી વારંવાર રક્ષણ કર્યું છે. હે જગતગુરુ, અમારા જીવનમાં હંમેશા ડગલે ને પગલે વિપત્તિઓ આવતી રહો, કારણ કે વિપત્તિઓમાં જ નિશ્ચિતપણે આપના દર્શન થતા રહે છે. ઊંચા કુળમાં જન્મ, ઐશ્વર્ય, વિદ્યા અને સંપત્તિને કારણે જેનું ઘમંડ વધી જાય છે, તે મનુષ્ય તો આપનું નામ પણ લઈ શકતો નથી. આપ નિર્ધનોનું પરમ ધન છો. હું આપને અનાદિ, અનંત, સર્વવ્યાપક, સર્વનિયંતા, કાળરૂપ પરમેશ્વર સમજું છું. આ સંસારના સમસ્ત પ્રાણીઓમાં આપ સમાન રૂપે વિચરી રહ્યા છો, છતાં લોકો પરસ્પર કલહ કરી રહ્યા છે. તે શા માટે? ખરી રીતે તો તે કલહ આપની સાથે જ છે અને તે આપનું જ સ્વરૂપ છે, કારણ કે આપના સિવાય બીજું કંઈ છે જ નહીં. આવી રીતે કુંતી સ્તુતિ કરે છે. તે પુરુષોત્તમ સહસ્ત્ર સ્તોત્રમાં પ્રથમ અધ્યાયમાં 49મું નામ કુંતી સ્તુત્ય કહેવામાં આવ્યું છે. શ્રી વલ્લભાધીશ કી જય.